નર્મદા જિલ્લા પોલીસ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે। નર્મદાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દારૂના દૂષણને અટકાવવા માટે સાંસદ મનસુખ વસાવાએ લખેલા પત્ર બાદ જિલ્લા પોલીસ વડા એક્શનમાં આવ્યા છે। સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો હતો અને દારૂની હેરાફેરી સહિતના દૂષણને ડામવા માંગ કરી હતી। જે બાદ નર્મદા જિલ્લા પોલીસ એક્શનમાં આવી અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ, પેટ્રોલિંગ, દરોડાની કાર્યવાહી કરી। પોલીસે કાર્યવાહી કરી હાલમાં જ મહારાષ્ટ્ર બોર્ડર પરથી અંદાજિત 41 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો। એટલું જ નહીં, અગાઉ ગુનામાં જપ્ત કરાયેલ 29 લાખની કિંમતના વિદેશી દારૂનો નાશ પણ કરાયો છે। પોલીસની આ જ કામગીરી બદલ સાંસદ મનસુખ વસાવાએ અભિનંદન પાઠવ્યા। સાથે જ માત્ર થોડા સમય માટે નહીં પરંતુ નિયમિત રીતે કાર્યવાહી કરવાની પણ પોલીસને સૂચના આપી। પત્ર પણ લખ્યો છે અને મેં પણ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સાથે અમે જિલ્લાના પોલીસ વડાને પણ અમે મળ્યા હતા અને ત્યાર પછી ચોક્કસ જિલ્લાના પોલીસ વડાની સૂચનાથી આખા જિલ્લાની અંદર આ પ્રકારના દારૂ પકડાઈ રહ્યા છે। એ અભિનંદનને પાત્ર છે। પણ હું આમ કહું છું કે એ થોડા ટાઈમ માટે નહીં, સતત આ પ્રકારનું પોલીસ સતર્ક રહ્યું છે અને આ પ્રકારની સતત રેડ પાડતા રહેવી જોઈએ તો આ દૂષણ આપણે હટાવી શકીશું। બાકી થોડા ટાઈમ માટે અમે પત્ર લખીએ ને મીડિયામાં આવે પછી બંધ રહે નહીં। અમે પત્ર લખીએ કે નહીં લખીએ પણ પોલીસની જે ફરજ છે સતત એમની જવાબદારી એ બજાવતા રહે તો આવા દૂષણો બિલકુલ દૂર થશે।